तितं चक्रम एवं प्रवर्तितं चक्रम एवं प्रवर्तितं चक्रम एवं प्रवर्तितं चक्रम नानुवर्तयति हय नानुवर्तयति हय नानुवर्तयति हय नानुवर्तयति हय एवं प्रवर्तितं चक्रम नानुवर्तयति हय एवं प्रवर्तितं चक्रम नानुवर्तयति हयः एवं प्रवर्तितं चक्रम नानुवर्तयति हय एवं प्रवर्तितं चक्रम नानुवर्तयति हयः अगायोरिन्द्रियारामो अगायुरिन्द्रियारामो अगायोरिन्द्रियारामो अगायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति मोघं पार्थ स जीवति मोघं पार्थ स जीवति मोघं पार्थ स जीवति अगायोरिन्द्रियारामो मोघं पार्थ स जीवति अगायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति अगायोरिन्द्रियारामो मोघं पार्थ स जीवति अगायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रम नानुवर्तयति हय अगायोरिन्द्रियारामो मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रम नानुवर्तयति हयः अगायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति पान उल्टी नाखी यस्तात्मा रतिरेव यस्त्वरतिरेव यस्तात्मा रतिरेव यस्त्वरतिरेव स्यादात्मृत्यच्च मानव स्यादात्मतुष्मानव स्यादात्मृत्यच्च मानव स्यादात्मतुष्मानव यस्वामरतिरेव स्यादात्मा तृप्त च मानव यस्वात्मरतिरेव स्यादात्मतृप्त च मानव आत्मन्येव च सन्तुष्ट आत्मन्येव स सन्तुष्ट आत्मयेव च सन्तुष्ट आत्मन एव स सन्तुष्ट तस्य कार्य न विद्यते तस्य कार्य न विद्यते तस्य कार्य न विद्यते तस्य कार्य न विद्यते आत्मन्येव स सन्तुष्ट तस्य कार्य न विद्यते आत्मन एव स सन्तुष्ट तस्य कार्य न विद्यते यस्त्वात्मा रतिरेव स्यादात्तृप्त च मानव आत्मन्येव च सन्तुष्ट तस्य कार्य न विद्यते यस्त्वमरतिरेव स्यादात्मा तृप्त च मानव आत्मैव स सन्तुष्ट सत्य कार्य न विद्यते पानु पासो उल्टो
16મો શ્લોક બધા હારે એવં પ્રવર્તિતા ચક્રમ નાનો વર્તયતિ હય અઘાયુરિન્દ્રિયા રામો મોઘમ પાર્થ સજીવતિ યસ્વાત્મરતિરેવ સ્યાદાત્મા તૃપ્તસ્વ માનવ આત્મન્યેવ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે હરિ ઓમ વસુદેવસુતં દેવં કંસચાણોરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે एवं प्रवर्तितं चक्र नानुवर्तयति हय अघायोरिन्द्रिया रामो मोघम पार्थ सजीवति। भगवान કહે છે, હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો અઘાયુ એટલે પાપમય જીવન જીવનાર મનુષ્ય છે, જે સંસારમાં આવીને વ્યર્થ જીવી રહ્યો છે. તેઓ સંસારમાં માનવ તરીકે તો અવતાર મળ્યો પણ વ્યર્થ જીવી રહ્યો છે. એટલે ભગવાન થોડા કડક થયા હોય ને એવું લાગે છે, બરોબર ને. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 171મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને 15મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી? તો કે યજ્ઞો કર્મોથી સંપન્ન થાય છે, કર્મોને તું વેદથી ઉત્પન્ન થયેલા જાણ, અને વેદને અવિનાશી પરમાત્માથી પ્રગટ થયેલા જાણ. આથી તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ કર્તવ્ય કર્મમાં સદાય પ્રતિષ્ઠિત રહે છે. યજ્ઞ એટલે ભગવાનનું જ રૂપ, યજ્ઞ કર એટલે ભગવાનની હાજરી ત્યાં હોય જ. એમ અહીંયા આ શ્લોકની અંદર અહીંયા ભગવાનને 15મા શ્લોકમાં કહેવાનું છે. કર્મનું માર્ગદર્શન કોણ કરે છે? કર્મનો બાપ કોણ? તો કહે વેદ. વેદનો બાપ કોણ? તો કે ભગવાન. તો પછી કર્મનો સંબંધ કોની સાથે થયો? યજ્ઞનો સંબંધ સીધો કોની સાથે થયો? તો કે ભગવાનની સાથે. તો ભગવાનનો તો શું કહેવાય, યજ્ઞ એટલે કે સત્કર્મ છે, ભગવાનનો પૌત્ર થયો, એટલે દાદા અને પૌત્રનો સંબંધ થયો. આ આપણા મગજમાં ખાસ હોવું જોઈએ. યજ્ઞ એટલે પૌત્ર, બરોબર. પછી એનો બાપ કોણ? તો કે વેદ. વેદનો બાપ કોણ? તો કે ભગવાન. તો કે ભગવાન અને યજ્ઞ બેયનો શું સંબંધ થયો? દાદા અને પૌત્રનો સંબંધ થયો. એટલે દાદા ક્યાં જાય? તો કે પૌત્ર આનંદ કિલોલ કરતો હોય, રમતો હોય, અને એક દેહમાં હસતો હસતો આવી રીતે રમતો કરતો હોય ને, તો દાદા ગમે તે કામ છોડી અને પૌત્રની પાસે બેસવા માટે આવે ને આવે જ એમ, બરાબર. તેથી અહીંયા ભગવાન ક્યાં રહે? તો કે યજ્ઞમાં. યજ્ઞ એટલે સત્કર્મ. એનો વિચાર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જા અધ્યાયના 9 થી 16 શ્લોક સુધી, એટલે આજે છેલ્લો શ્લોક તેના માટેનો, યજ્ઞ માટેનો. યજ્ઞ પ્રકરણની અંદર ભગવાને 8 શ્લોક
જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણી બુદ્ધિ અનુસાર આપણે બધાએ સમજ્યા, બરાબર ને? તો આજે પણ આગળ આપણે 16મો શ્લોક એટલે છેલ્લો યજ્ઞ પ્રકરણનો છેલ્લો શ્લોક આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. યજ્ઞ એટલે સત્કર્મ, ભગવાનનું કામ એટલે કે ભગવાનનું કામ યજ્ઞ. યજ્ઞ એટલે સદવિચાર, બરાબર ને? યજ્ઞ એટલે ભગવાનનું કામ ને યજ્ઞ એટલે સદવિચાર. સતકર્મ કરતાં આપણે પડીશું તો પણ ભગવાન આપણને દાંત નહીં પડવા દે, એની ખાતરી રાખો. એમ ભગવત કાર્ય કરતાં કરતાં સારું કામ કરતાં કરતાં કદાચ પડી જાય ને તો ભગવાન હળવેથી ફૂલની જેમ આપણે સંભાળી લેશે. જેમ પ્રહલાદને સંભાળ્યો કે નહીં, સત્કાર્ય કરતો તો રામને સાથે રાખીને આખા એ કાળની અંદર બધાને રામનું નામ બધાને શીખવાડતો હતો, બાળકથી માંડીને બધાને. તો રામે એનું રક્ષણ કર્યું કે નહીં? કદાચ ગમે તેટલો પ્રયત્ન હિરણાક્ષ શું કહેવાય પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો, પણ અહીંયા ભગવાન આ ભક્તને મરવા દેતો કે આવી તો કરવા દેતો નથી. એમ તેથી કર્મ કરતાં કરતાં કદાચ પડી જવાય તો આપણા દાંત નહીં ભગવાન પડવા દે, તેની ખાતરી રાખો. ભગવાનના ભરોસે સત્કર્મ ચાલવા જોઈએ. શંકરાચાર્યનું તત્વજ્ઞાન અલૌકિક છે. શંકરાચાર્ય પોતે ચાલવા લાગ્યા, તેમણે રાજસત્તા પાસે મદદ માગી નહીં. એને થયું કે અનટુ ધી લાસ્ટ મારે વૈદિક તત્વજ્ઞાન સમાજમાં પહોંચાડવું છે, તો મારે શું કરવું? તો કેરળમાંથી નીકળ્યા. એનું જન્મસ્થાન ક્યાં? દક્ષિણ ભારતમાં કેરળ. અને ત્યાંથી પોતાની સાંકડી ખાટ 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 કરતી નીકળી અને હિમાલયના પર્વત ઉપર ઠેઠ જઈને અટકી. મારે ભગવાનનું કામ, મારે વેદનો વિસ્તાર કરવો છે. વેદોનું જે તત્વજ્ઞાન છે એ અંતિમ માણસ સુધી મારે લઈ જવું છે. કોઈની સત્તા સંપત્તિવાળાની રાહ જોય, ના સત્તાવાળા મને કોઈ સવગડ આપે, સંપત્તિવાળા મને કોઈ વિત આપે અને એના દ્વારા હું આ વૈદિક તત્વજ્ઞાન ઘર ઘર કે આવી તો ઝૂંપડે એવો એણે વિચાર કર્યો. મનમાં સારો વિચાર આવ્યો, સદવિચાર આવ્યો એટલે એણે કામ કરવાની શરૂઆત કરી દીધી. આપણને પણ જો સારો વિચાર લાગ્યો હોય તો કોઈની રાહ જોઈ નહીં, કોઈ વિત્તવાનની દાઢી પકડી નહીં કે મને તમે વિત્ત આપો, પૈસા આપો તો હું આ સરસ મજાનું કામ કરી શકું. એમ કે તેમણે કોઈ કમિટી ટ્રસ્ટ બનાવ્યું નહીં, કોઈ મંડળો ખોલ્યા નહીં. ઘણા લોકો કહે કે કમિટી બનાવ્યા વગર સત્કાર્ય સારા કામો થતા નથી. ઘણી જગ્યાએ આવું લોકોને લાગતું હોય ને એવું થાય છે એટલે લોકો કે પણ ખરા. પણ આ જગતમાં એક કાર્ય એવું છે કે કોઈ પણ પ્રકારનું ટ્રસ્ટ કે મંડળ સ્થાપ્યા વગર હજારો ગામડાઓની અંદર અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ અને વેદના વિચારો, કોઈ પણ મંડળ, કોઈ પણ ટ્રસ્ટ, કોઈ પણ સંસ્થાનું સ્થાપન કર્યા વગર માણસ વ્યક્તિની પાસે જાય અને આવી રીતના વિચારો કહે છે અને એ થઈ શકે છે આ કાળમાં પણ, બરાબર ને? કે એટલે અહીંયા શંકરાચાર્ય શું કર્યું? તો એણે કોઈ દિવસ રાજસત્તાનો સહારો લીધો નહીં, વિત્તવાનોની દાઢી પકડી નહીં કે ભાઈ મારે સત્કાર્ય કરવું છે, વેદોના વિચારો અનટુ ધી લાસ્ટ લઈ જવાના છે તો તમે મને કાંઈક સહાય કરો, આવી કોઈ પ્રકારની માગણી શંકરાચાર્ય કરી નથી. 16 વર્ષની અંદર એણે દુનિયાનું અને ભારતીય તત્વજ્ઞાન બધું જ વાંચી અને બધું જ હૃદય અને મનની અંદર ઉતારી. આટલી જબરજસ્ત જેની બુદ્ધિ હતી, આટલી જ્ઞાનની ટોચ ઉપર ગયેલા મહાપુરુષે કોઈની રાહ જોયા વગર વૈદિક તત્વજ્ઞાન સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી જાય એ માટે એણે પ્રયત્ન કર્યા. એમ કે આ વિશ્વ અમારું ઘર છે એમ સમજતા હતા. આ વિશ્વ અમારું ઘર છે એમ માણસને લાગવું જોઈએ. એવું જેને ન લાગતું હોય તે સત્કર્મ કરવાવાળો માણસ નથી, ભગવાનને ભૂલવાવાળા છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે મને તો રામાયણમાં ભરતનું ચરિત્ર ખૂબ જ ગમે છે. રામાયણનો અભ્યાસ જ્યારે કરતા હોય ત્યારે દાદા પોતે કહે છે કે મને રામાયણની અંદર જે ભરતનું પાત્ર છે ને એ મને અતિશય ગમે છે. શા માટે? કે અયોધ્યામાં આવ્યા મોસાળથી અને સુમસામ અયોધ્યાને જોઈ, કોઈને જવાબ આપતું નથી, કોઈ પૂછે તો કાંઈ. આવી રીતની અયોધ્યા નગરીને ભરતે જોઈ ત્યારે મનની અંદર તો એક વિચાર આવ્યો કે અયોધ્યા નગરીમાં કાંઈક અજુગતું બન્યું હશે. કોઈને પૂછે છે, કોઈ જવાબ આપતા નથી. પછી આખી પરિસ્થિતિ જાણી લે છે કે ભાઈ
અયોધ્યા નગરી સૂની કેમ છે? તો કે રામને 14 વર્ષ માટે માતા કઈ આવી રીતે વનવાસ આપ્યો છે. એટલે રામ વનમાં જતા રહ્યા છે. પણોઠી વાળીને બેઠા નહીં, બહુ થયું, ભારે કરી, હવે ભાઈને શું તકલીફ થાય ને હું તો એવો વિચાર કર્યો ને એણે શું કર્યું? એણે પિતાના આવી રીતના અગ્નિ સંસ્કાર કરી અને પછી એણે સભા બોલાવી. જે અષ્ટ ઋષિ મંડળ હતું એના ટોપના હતા વશિષ્ઠ. ત્યાંથી બધી જે રાજસભાની જે વ્યવસ્થાઓ બધી હતી ને એ બધી જ વ્યવસ્થાઓના જે સંચાલકો હતા, જે પ્રધાનો હતા, એ પ્રધાનોની એક મંડળ મિટિંગ બોલાવી. અને મિટિંગની અંદર અહીંયા ભરત ઊભો થઈને પૂછે છે, વશિષ્ઠ પણ છે, બધા જ આવી રીતના બેઠા છે. અને મંડળની અંદર આવી રીતની શું છે ભાઈ? ભરતને દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે એ પાત્ર રામાયણનું મને બહુ ગમે. શા માટે? તો કે એ પણોઠી વાળીને બેઠો નહીં, કે ભાઈને દુઃખ થાય, શું થાય, માને જે કાંઈક કહેવાના શબ્દો હતા એ તો બધા એણે ઉગ્ર ભાષામાં કઈ માતાને તો બરોબર કીધા એમ, પણ એ પછી શાંતિથી બેઠો નહીં એમ. બધા જે આખું જે પ્રધાન મંડળ હતું ને એ પ્રધાન મંડળની તાત્કાલિક એક મિટિંગ બોલાવી ભરતે. અને એની અંદર વશિષ્ઠથી માંડી અને ટોપ બોટ સુધી જે પ્રધાનો હતા ને એ બધાની વચ્ચે એ ઊભો થઈને બોલે છે કે મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવાનો છે કે મારા ભાઈને વનની અંદર તમે જો મોકલો હોય તો મારા ભાઈએ કંઈક ગુનો કર્યો હોય તો જ મોકલો ને. કારણ કે અયોધ્યાનું બંધારણ એવું છે, એના કાયદા કાનૂન એવા છે કે અયોધ્યાનો રાજકુમાર કોઈ પર સ્ત્રી ઉપર જો એની નજર જાય તો એને આવી સજા કરવામાં આવે છે. અયોધ્યાનો રાજકુમાર કોઈ બીજાના બ્રાહ્મણોનું ધન લૂંટવાનો પ્રયત્ન કરે અને બ્રાહ્મણનું ધન જો લૂંટ્યું હોય ને તો એને આવી સજા કરવામાં આવે. આવા હજારો પ્રશ્ન એને સામે મૂક્યા. તો કે રામે આમાંથી કાંઈ કર્યું છે? પરસ્ત્રી ઉપર રામની નજર ગઈ છે. આવી રીતના નિર્ધન જે લોકો હતા એના ઉપર વધારે ટેક્સ નાખી અને નાના માણસો પાસેથી વધારે ધન એકઠું કરવાનો પ્રયત્ન કર્યો છે. બ્રાહ્મણોને આવી રીતના લૂંટવાનો પ્રયત્ન કર્યો છે. રામે અયોધ્યા નગરીમાં કોઈ નિર્દોષ માણસનું ખૂન કર્યું છે. આવી હજારો વાતો વાલ્મીકીએ લીખી છે. એટલે ભરત બેઠો ને એકદમ ઉગ્ર થઈ અને સભાની અંદર કહેશે કે મારા પ્રશ્નનો જવાબ આપો. આમાંથી જો મારા ભાઈએ કોઈ પાપ ન કર્યું હોય, કોઈ ખરાબ કૃત્ય ન કર્યું હોય તો તમને મારા ભાઈને વનમાં મોકલવાની પરવાનગી આપી કોઈને? આવું એકાદું કૃત્ય કર્યું હોય તો ભરત કે સમજી શકાય, પણ આમાંથી એક પણ કૃત્ય જો રામે ન જ કર્યું હોય તો મારા ભાઈને વનમાં મોકલવાનો અધિકાર તમને બધાને કોણે આપ્યો? કોણ કે છે? ભરત બેઠો નથી. બહુ કરીને ભાઈને હવે દુઃખ થાય ને હવે મારે 14 વર્ષ એવું કર્યું. અને પછી તો ફૂલ તૈયારી કરે છે, ચતુરંગીની સેના લઈ અને રામને મળવા માટે જાય છે. ત્યાં ઘણી બધી ચર્ચાઓ થાય છે. બંને ભાઈઓ એક બાજુ પ્રેમ, બીજી બાજુ કર્તવ્ય. ભરતનો પ્રેમ છે પાછો રામને અયોધ્યા લાવવા માટે, અને રામ પોતાના કર્તવ્ય ઉપર અડગ છે કે પિતાની આજ્ઞા પ્રમાણે મારે પણ આવી રીતનું પાલન કરવાનું. અને માએ તને 14 વર્ષ માટે આવી રીતની ગાદી આપી છે ને મને વનવાસ આપ્યો છે. આપણા બે પોતપોતાની જવાબદારી નિભાવી. આવા ઘણા બધા પ્રશ્નો કર્યા અને પછી રામને લઈ આવવા માટે અંતિમ ઘણી બધી વાતો ભરત કરે છે. પણ અંતે રામ કહે છે ભાઈ આપણે બે પોતપોતાના કર્તવ્યની અંદર અડગ રહેવું જોઈએ. પછી ભરતને ખબર પડી કે રામ પાછા આવવાના. ભરત કહે છે કે હવે હું જાઉં છું, અયોધ્યામાં જાઉં છું હમણાં તમારી ચરણ પાદુકા લઈ, અને તમારે જ દોડતું આવવું પડશે. હવે હું તમારી પાસે, તમે પાછા આવો અને આની ઉપર બેસો ને હું તમારા માટે સારું હું વનમાં 14 વર્ષ આવી કોઈ ભાષા બોલ્યા વગર અયોધ્યા આવે છે. ચરણ પાદુકા આવી રીતની રામની જે હતી મૂકી અને 14 વર્ષ સુધી રાજ્ય કરે છે. અહીંયા 14 વર્ષમાં ઘણું બધું ઉથલ પાથલ વનમાં થઈ ગયું, બરાબર. અને પછી રાવણને માર્યો, વિભીષણને રાજ તિલક કર્યું, અને રાજ તિલક કર્યા પછી અહીંયા રામ અને વિભીષણ કહે છે કે હવે તમે અમારા ચીફ ગેસ્ટ થોડાક દિવસ માટે રહ્યો. બહુ પરિશ્રમ કર્યો, ખૂબ મહેનત કરી, અને હવે શાંતિના દિવસો તમે લંકામાં રહી અને તમે રહ્યો. આવું જ્યારે વિભીષણ રામને જ્યારે કહે છે
લક્ષ્મણને પણ ઉદ્દેશીને આ બધી વાતો કહેવામાં આવી છે. પણ એ વખતે લક્ષ્મણને ધ્યાનમાં રાખીને અહીંયા વિભીષણને કહેશે કે હવે એક પણ મિનિટ હું લંકામાં રહી શકું એમ નથી. શા માટે? કે મારો ભરત જો એક દિવસ જો મોડું થશે ને તો એ મારા વગર જીવી શકશે, પોતાના પ્રાણની આહુતિ આપી દેશે. બરોબર? અને જનની અને જન્મભૂમિ આ બે સ્વર્ગ કરતાં શ્રેષ્ઠ છે એવું રામ એને કહે છે. અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસે. આમ કહે છે કે જનની અને જેણે મને જન્મ આપ્યો છે તે અને જે ધરતી ઉપર મારો જન્મ થયો છે તે એ બે વાતો સ્વર્ગ કરતાં શ્રેષ્ઠ છે. તેથી હું એક પણ મિનિટ વિભીષણને કહે છે કે તમારી આવી રાજમાં રહીને ભોગ ભોગવી શકું નહીં. એટલે આ કહેવાનો અર્થ કે રામને દોડતા આવે યાદ આવે ને એવું કામ 14 વર્ષની અંદર અહીંયા નંદીગ્રામમાં રહીને પણ ભરતે સુંદર મજાનું રાજ્ય ચલાવ્યું. એ આપણે રામાયણ વાંચી તો ખબર પડે. રાજસત્તાથી દૂર રહીને પણ રાજસત્તાની ચિંતા કરી અને રાજની અંદર કોઈને અગવડ ન પડે ને એવું 14 વર્ષ સુધી અહીંયા શું કહેવાય ચરણ પાદુકા અહીંયા ગાદી ઉપર મૂકીને સરસ મજાનું કામ કર્યું. આવું કામ કર્યું તેથી ભગવાનને થયું કે હવે મારે અહીંયા લંકામાં એક પણ મિનિટ હું રહેવા માગતો નથી. આમ કહીને આવ્યા કે નહીં? કહેવાનો અર્થ કે રામ વનમાં ગયા ભરત લેવા ગયો, અયોધ્યા પાછા આવીને રાજ કરો. એટલે કે 7 વાર પગે લાગીને અયોધ્યા ભરત આવ્યો છે. હવે હું તમારી પાસે દોડતો નહીં આવું, પણ તમારે જ મારી પાસે દોડતું આવવું પડશે. એવું કર્મ મારે કરવાનું છે. રડતો બેઠો નથી. કહેવાનો અર્થ કે હવે આપણું શું થશે, રડવાની વાત જ નથી, કામે લાગી ગયો. એટલે યજ્ઞ એટલે સત્કર્મ અને યજ્ઞ એટલે પ્રભુનું કામ. રામ ભલે 14 વર્ષ માટે વનમાં ગયા પણ અયોધ્યાને સંભાળવી એ પણ રામનું જ કામ છે. એમ કરી અને આ સંભાળવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને 3જા અધ્યાયના 9 થી 16 શ્લોકમાં યજ્ઞ પ્રકરણ શરૂ કર્યું છે. યજ્ઞનું કેટલું બધું મહત્વ છે તે આ 8 શ્લોક ઉપરથી આપને સમજાઈ ગયું છે. યજ્ઞની અનેક પ્રકારની અલગ અલગ રીતે ભગવાને અલગ અલગ એંગલથી અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. યજ્ઞનું મહત્વ, યજ્ઞ શા માટે કરવું જોઈએ, યજ્ઞની ધારણા, આ બધી જે બોટમથી ટોપ સુધી યજ્ઞના જે કાંઈ તત્વો હતા ને એ તત્વો ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કર્મનો બાપ વિવેક અને વિવેકનો બાપ ભગવાન છે. યજ્ઞ એટલે કે યજ્ઞ પૌત્ર છે, વિવેક એનો બાપ છે અને ભગવાન એનો બાપ છે. એટલે ભગવાનનો પૌત્ર યજ્ઞ થયો. સત્કર્મ એટલે અહીં કહે છે સત્કર્મ એટલે ભગવાનનો પૌત્ર એમ છે, બાપ થયો. ભગવાનને માટે કરેલું કર્મ તેને સત્કર્મ કહેવાય છે, તેને યજ્ઞ કહે છે. જ્યાં જ્યાં યજ્ઞ થતો હશે ત્યાં ત્યાં ભગવાન આવીને ઊભા હશે. જ્યાં જ્યાં યજ્ઞ થાય ને ત્યાં ભગવાન આવીને ઊભા રહે. શા માટે? નીચે 2-4 વર્ષનું બાળક રમતું હોય, હસતું હોય, કિલોલ કરતું હોય અને બાપ કાંઈ ઉપલા માળે બેઠો હોય અને દીકરાનો પૌત્રનો આવો અવાજ સાંભળે એટલે બાપ દાદાને થાય કે હાલો હું પણ થોડુંક એની સાથે રમત રમી આવું ને કાને આવી રીતને એની હસી ખુશી માણી આવું. કહેવાનો અર્થ કે પૌત્ર જ્યારે સારું કામ કરવા લાગે ત્યારે દાદાથી રહેવાતો નથી. દાદાને જોવાનું મન થાય, દાદાને એને એમ થાય કે વાહ દીકરો, મેં તને આ જન્મ આપીને આવી રીતનું કર્યું એમ થાય છે. તેથી ભગવાનને માટે કરેલું કર્મ તે સત્કર્મ, તેને જ યજ્ઞ કહે છે. જ્યાં જ્યાં યજ્ઞ થતો હશે ત્યાં ત્યાં ભગવાન આવીને ઊભા રહેશે. ભગવાન પર વિશ્વાસ રાખીને સત્કર્મ કરવા માણસ લાગે તો ભગવાન દોડતા આવે અને આપણે ત્યાં ઊભા રહે. એકનાથના ઘરે ભગવાન દોડતા આવ્યા કે નહીં? ભગવાન દોડતા જ આવ્યા. સત્કર્મ કરવા લાગ્યા, સારા કામ કરવા લાગ્યા. વેદ ઉપનિષદ અને તત્વજ્ઞાનના વિચારો જે વખતે મૃતપાય થયા હતા, લોકો એમ જ કહેતા હતા ભક્તિ કરવી હોય, અધ્યાત્મ કરવો હોય, ધર્મ જો કરવાનો હોય ને તો તમારે સંસાર છોડી દેવો પડશે. આવો 600 વર્ષ પહેલાંનો એક કાળ હતો. એ કાળની અંદર લોકો આવી રીતની ભાષા બોલતા
હતા. એકનાથે ગુરુ ગૃહે આવીને વિચાર કર્યો કે ભાઈ આ તો બધું ઊંધું તત્વજ્ઞાન હાલે છે. હું ભગવાનનો દીકરો છું અને કર્મ કરતા કરતા ભગવાનના ખોળામાં બેસી શકું છું. આ જે ઉપનિષદે ગાયેલા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મૃતપાય થયા હતા. વેદના આવી રીતના વિચારો મૃતપાય થયેલા ને અહીંયા એકનાથે ફરીથી આવી રીતના સજીવન કરવાનો પ્રયત્ન કર્યો. ભગવાનનું કામ સત્કર્મ એકનાથ કરવા લાગ્યા એટલે ભગવાન દ્વારકાધીશથી રહેવાનો નહીં કે હાલ મારા દીકરાને મળતો આવું એમ કરી અને 12 વર્ષ સુધી ભગવાન અહીંયા એકનાથના ઘેરે શ્રીખંડિયાના નોકર તરીકે રહ્યા છે. કોના માટે રહ્યા? સત્કર્મ કરતા હતા એટલે સારું કર્મ કરે એટલે ભગવાન આવીને ઊભા રહે. ભગવાનને બોલાવવાની જરૂર નથી. જેમ દાદા પોત્ર સારું કામ કરતો હોય, હસી ખુશી કરતો હોય, આનંદ કિલોલ કરતો હોય તો બાપ બધું જ કામ ચાલો બીજું કામ તો પછી કરશું, પણ થોડીક વાર આ બાળકની પાસે બેસી એવું થાય કે નહીં? તો અહીંયા હવાફેર કરવા માટે ભગવાન આવી ગયા. કહેવાનો કે સત્કર્મ જ્યાં થતું હોય ને જ્યાં ભગવાન આવીને ઊભા રહીએ. એટલે ભગવાન ઊભા રહીએ કે નહીં? નરસિંહ મહેતા જો, એકનાથ જો, તુકારામ જો, બધે આ જ આપને અનુભવો થાય છે. તેથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને માણસે સત્કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી સત્કર્મ કરવાથી ભગવાન મળશે એવી વાત આપણા આ શાસ્ત્રોમાં સમજાવવામાં આવી છે. તેથી 3જા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન કહે છે એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હય અઘાયુરિન્દ્રિયારામો મોગમ પાર્થ સજીવતી. અહીંયા પુણ્યશાળી અને પાપી આ શ્લોકની અંદર 2 લોકોનું વર્ણન ભગવાને કર્યું છે. પુણ્યશીલ માણસો કેવી રીતના હોય અને ખાલી અહીંયા કે અઘાયુ શબ્દ અહીં છે. અઘાયુ, અઘ એટલે પાપ, જે ખાવો પીવો અને મોજ કરે છે એના સિવાય બીજું કાંઈ એનું ધ્યાન જ પડતું નથી. આના માટે ભગવાને ગીતાની અંદર અઘાયુ શબ્દ વાપર્યો છે. અઘાયુ, અઘ એટલે પાપ અને આયુષ્ય એટલે ભોગવે. જે જીવન મળ્યું છે એ ખાવો પીવો અને મજા કરો એમાં જે ભોગવે છે ને આવા પાપીઓનું વર્ણન આ બીજી લીટીમાં ભગવાને કર્યું છે. ભગવાને ફટકો બરોબર થોડાક ક્રોધમાં ચડી ગયા હોય ને એટલે આકરા શબ્દો થોડાક વાપરે છે. બરાબર, એને જે શબ્દો વાપર્યા છે એ આપણે ખાલી બોલવાના છે. બરાબર, આપણે કોઈને કહી શકીએ ને એવી કડક ભાષાની અંદર ક્રોધમાં ભરાયેલા અર્જુનને કહે છે કે આ પાછલી બાઠકે બેહી ગયો અને આવી રીતનો ક્ષત્રિયનો બચ્ચો તું આવી રીતની દિનહીન ભાષા બોલીને કે હવે મારે લડવું નથી, આ તારી વાત ખોટી છે. એમ ભગવાન થોડાક ચીડાયેલા હોય ને એવું આ શ્લોકની અંદર લાગે છે. તેથી હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુભવતા. કેવા? સૃષ્ટિ ચક્રની અંદર ભગવાને જે કાંઈ વ્યવસ્થાઓ કરી છે એ વ્યવસ્થાને ન સમજતા પોતાના મનમાં આવે એવી રીતનું ચક્ર ચલાવવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને આ બધા પાપીઓ છે. અઘાયુરિન્દ્રિયા રામા, આવો શબ્દ વાપર્યો. કેવો? અઘાયુરિન્દ્રિયા રામા, ઇન્દ્રિયોની અંદર મશગુલ થયેલો, ઇન્દ્રિયોને ભોગ સારા કેવી રીતના મળે એના જ માટે જે પ્રયત્ન કરે છે અને પાપથી જે ડૂબી ગયેલો છે એવા માણસનું ભગવાન અહીંયા વર્ણન કરે છે કે સૃષ્ટિ ચક્રને નથી અનુભવતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન જે કરતો નથી. પોતાના કર્તવ્યનું પાલન જે કરતો નથી તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જીવન જીવી રહ્યો. આ પાપાયુ મનુષ્ય ફોગટ જીવન જીવી રહ્યો. આટલો સુંદર માનવ દેહ આપ્યો છે અને માનવ દેહ મળ્યા પછી એ દેહને ગમે ત્યાં ગમે એવી રીતનો વેડફી રહે છે. આ બધા સમાજમાં ફોગટિયા છે એવું ભગવાન કહે. કેવા? માનવ દેહ મળ્યો છે અને એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આવું જે સમજતો નથી ને એ બધા ફોગટિયા ખોટા ધરતી ઉપર ભાર રૂપી પડ્યા છે એવું ભગવાન કહે છે. યજ્ઞ એટલે સત્કર્મ એટલે પ્રભુ કાર્ય, પ્રભુના માટે ઘસાઈ જવું. ભગવાન કહે છે કે હે અર્જુન તું પ્રભુ કાર્ય કરવાની શરૂઆત તો કર. બરોબર, અને તો જ તારું કલ્યાણ, તો જ તારું શ્રેય થાય.
કારણ કે અર્જુનનો મૂળ પ્રશ્ન એ હતો, બરાબર ને? 7મો શ્લોક, બીજા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાનને અર્જુને કીધું કે મારું શ્રેય, મારું કલ્યાણ શેમાં છે એ તમે મને કહો, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો. મૂળ માગણી તો અહીંયા એ જ છે કે હું તમારો શિષ્ય બનીને આવ્યો છું. હવે લડવાથી મને ફાયદો થાય છે કે નહીં લડવાથી મને ફાયદો થાય છે એ હવે મારી બુદ્ધિ કામ કરતી નથી. તેથી હું તમારા શરણે આવ્યો છું અને મારું શ્રેય શેમાં છે એ તમે કહો. મૂળ વસ્તુ અર્જુનને પોતાનું શ્રેય, પોતાનું કલ્યાણ જોઈએ છે. તેથી અહીંયા પણ ભગવાન કહે છે કે તને માનવ દેહ જે મળ્યો છે ને એ માનવ દેહ ફોગટ મળ્યો નથી. કંઈક સારા કર્મ આગલા જન્મમાં કર્યા છે, તેથી તને આ સુંદર મજાનો માનવ દેહ મળ્યો છે. અને માનવ દેહ મળ્યા પછી આ દેહને તું જો ખોટી રીતે ખાવો પીવો અને મજા કરો, જગતમાં બીજું કાંઈ છે નહીં, આવી રીતનો જો તું ફોગટ્યો હોઈશ ને તો તારું અધપત અગાયુ ઇન્દ્રિયા રામો, આવો શબ્દ વાપર્યો છે કે આ કલ્યાણ એટલે શ્રેય ન સમજવાવાળા જગતમાં આવ્યો છું અને ગયો પણ તો શું. ભગવાને તેને હીરો સમજીને ઉપાડ્યો છે પણ એ નીકળો કાચનો ટુકડો. ભગવાને હીરો સમજીને ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ આવા અગાયુર ઇન્દ્રિયા રામો જે હતા એ કાચના ટુકડા જેવા નીકળ્યા એમ છે. તેથી 9મા શ્લોકથી આપણે યજ્ઞમય પ્રભુનું ભગવાનનું વર્ણન વાંચ્યું અને સાંભળ્યું. પ્રકૃતિનું વર્ણન એમાં આવ્યું, વેદોનું વર્ણન આવ્યું અને એ વાંચ્યું અને સાંભળ્યું. અને ભગવાન હવે આ શ્લોકમાં આપણા બધાનું વર્ણન કરે છે. કેવું? આપણે બધા કહેવા છીએ ને, આપણા બધાનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાન કરે છે. એવમ પ્રવર્તતી ચક્ર, શું કહે છે? એવમ પ્રવર્તિતે ચક્રમ નાનું વર્તય તિહય અગાયુર ઇન્દ્રિયા રામો મોગમ પાર્થસ જીવતી. આ આપણા બધાનું વર્ણન છે. શું છે કે હે પાર્થ, જે પુરુષ આ લોકમાં આ પ્રમાણે ચલાવેલા સૃષ્ટિ ચક્રને અનુસરતો નથી, જે ચાલતો નથી, શાસ્ત્ર મુજબ કર્મો કે યજ્ઞો કરતો નથી, તે ઇન્દ્રિય સુખોને જ ભોગવનારો અને પાપરૂપ જીવનવાળો હોવાથી તે મફતિયો છે. આ જગતમાં વૃથા નકામો આ જગતમાં આવીને પડ્યો. એટલે આગળ સમજાયું છે કે ક્રિયા વિકાસાર્થે થાય ત્યારે તે ક્રિયા યજ્ઞ રૂપ બની જાય છે. ક્રિયા જ્યારે વિકસિત થાય ત્યારે યજ્ઞ બને. યજ્ઞ શા માટે બને? તો કે યજ્ઞ નિષ્કામ કર્મયોગ કરવાનું, પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવાની જ્યારે માણસ શરૂઆત કરે ને ત્યારે એ યજ્ઞ બની જાય છે. ઘણા લોકોના વિચારો સારા હોય છે પણ તેઓ સદવિચારોને કૃતિમાં લાવવા તૈયાર નથી. વિચારો ઘણા બધાના આપણે સમાજમાં ફરી તો ઘણા બધાના વિચારો સારા હોય, સારા નથી એવું નથી એમ, પણ એ આચારમાં અથવા કૃતિમાં લાવવા માગતા નથી. તમે કરો છો ને એ બહુ સારું છે ભાઈ. આપણે વાત કરીને કે ભાઈ આવી રીતનું ભગવાનનું કામ, ભગવાનનો વિચાર કહ્યું નથી આ તમારે ત્યાં. હા, ઘણીવાર આપણે સમાજમાં ફરી સારી વાતો કરીને એની પાસે બેસીને ત્યારે ઘણા લોકો કહે બહુ સારું કામ છે, આવું કામ અત્યારે કોઈ કરતું નથી. ગાંઠના રોટલા ખાય અને ગાંઠની ટિકિટ, ટાઈમ, ટિફિન બધું લઈ અને આવી રીતે ગીતાના પ્રચાર માટે અત્યાર સુધી કોઈ આવ્યું. તમે બહુ સારું કામ કરો છો તો આપણે હળવેકથી કંઈ કાંઈ વાંધો નહીં, તમે હાલો ને અમારી જોડે, બહાર ન જાઓ તો કાંઈ નહીં, તમારા ગામમાં 3 દી રહેવાના છે ને તો સવારે 2 કલાક અમારી જોડે રહી ગયો અને બપોર પછી 2 કલાક, 4 કલાક અમને આપો. એ કહો એ ટાઈમ નથી એમ. તમે કરો છો એ બધું સારું છે, બરોબર છે, પણ અમને ટાઈમ નથી. ઘણીવાર આવું બને. તેથી પ્રત્યેક મનુષ્ય સૃષ્ટિ ચક્રને અનુસરીને ચાલીને શાસ્ત્રને અનુરૂપ કર્મ કરવા જોઈએ. તો જ ભગવાને નિર્માણ કરેલું આ જે સૃષ્ટિનું જે ચક્ર છે ને એ બરોબર હાલે. નહીં તો ડામાડોળ થાય કે નહીં, વરસાદ પડે અહીંયા એકારે 15-20 ઇંચ પડી જાય અને ન પડે અહીંયા હાવ દુષ્કાળ પડે, આવું થાય કે નહીં. સૃષ્ટિ ચક્ર ઘણીવાર સમાજમાં, સૃષ્ટિમાં આપણે આવી રીતનું જોવા મળે
પડે અહીંયા વાદળું ફાટીને પડી જ જાય, બધું વેર વિખેર કરી નાખે, અને ન પડે અહીંયા ઊભો પાક પણ ઘણીવાર સુકાઈ જાય છે. તો આ સૃષ્ટિનું જે ચક્ર છે એ વિખાય છે, એનું કારણ શું છે? તો એનું એક જ કારણ છે કે સૃષ્ટિ ચક્રની રચના જે પ્રમાણે ભગવાને કરી એની અંદર આપણે હાથ નાખીને એ સૃષ્ટિ ચક્રને વીખવાનો પ્રયત્ન કર્યો, અને વીખી એટલે શું થાય? ડામાડોળ થાય જ, એમ કહેવાનું. તેથી જગતમાં જ્ઞાનેન્દ્રિયની શક્તિ અને કર્મેન્દ્રિયની શક્તિથી જ અન્ન અને પાણી જે જીવવા માટે આવશ્યક વસ્તુ છે તે આપણને મળતા રહેલા છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મયોગ બે પ્રકારની ઇન્દ્રિયો. જ્ઞાનની ઇન્દ્રિય એટલે આંખ છે, કાન છે, બરાબર ને, નાક છે, એ બધી કેવી છે? એનાથી જ્ઞાન થાય ને. જીભથી જ્ઞાન થાય કયું? ખારું છે, મોળું છે, મીઠું છે, તીખું છે, એ જ્ઞાન થયું કે નહીં? પછી કાનથી સારા વિચારો છે, ખરાબ છે, કંઈ પણ સાંભળી તો એ જ્ઞાન થયું કે નહીં? સૂંઘવાથી ખબર પડી કે ભાઈ આ દુર્ગંધ આવે છે, અને આ બગીચામાં ગયા એટલે સુગંધ આવે છે. ગટરના કાંઠે જાય એટલે દુર્ગંધ, અને ફૂલના બગીચામાં જાય એટલે સુગંધ. આ નિર્ણય કોણ કરે? જ્ઞાનેન્દ્રિય. આને જ્ઞાનેન્દ્રિય કહેવાય. કેવી? ભગવાને 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો જે બનાવી છે ને, એ જ્ઞાનેન્દ્રિયનું કામ આ બધું પારખવાનું છે. સારું, મોળું, નરસું, ખાટું, મીઠું જોવું બધું આજે છે ને, એ બધું કોણ જોવે? તો કે જ્ઞાનેન્દ્રિય. કર્મેન્દ્રિયનું કામ શું છે? કર્મ કરવાનું છે. હાથ છે, પગ છે, મોઢું છે એટલે જીભ, એ અને ગુદા અને પાયું, આ બધા જે છે એ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે. એટલે અહીં કહે છે જગતમાં જ્ઞાનેન્દ્રિયની શક્તિ અને કર્મેન્દ્રિયની શક્તિથી જ અન્ન અને પાણી જે જીવન જીવવા માટે આવશ્યક છે તે આપણે બધાને મળે છે. જ્ઞાનથી કૂવો ખોઈ દો, જ્ઞાન હોય તો જ થાય ને. કેટલો ઊંડો, ક્યારે કરવું, કેટલું કરવું, એ આપણે પહેલાં પ્લાનિંગ જ્ઞાનથી કરી લઈએ. કે ખેતી કરવાની હોય, વાવેતર કરવાનું હોય, બિયારણ લાવવાનું હોય તો પહેલાં જ્ઞાનથી નક્કી કરીએ ને કે ભાઈ ગયા વર્ષે ફલાણા પડોશીએ આ ટાઈપનું બિયારણ વાવ્યું હતું ને, એટલે એને સારું ઉત્પાદન આવ્યું. એ જ્ઞાન થયું એટલે ભાઈ પાસે જાય, એને પૂછે કે ભાઈ તું આ બિયારણ ક્યાંથી લાવ્યો? એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પછી કર્મની શરૂઆત કરે. બંને ભેગું થાય ત્યારે માણસને અન્ન અને પાણી મળે. અન્ન અને પાણી મળે એનું કારણ પુરુષાર્થ અને જ્ઞાન બંને વસ્તુ જો હોય તો એને પ્રાપ્ત થાય છે. તેથી ઘણી વખત એમ લાગે કે ભગવાને આટલું સુંદર મજાનું શરીર બનાવ્યું, સૃષ્ટિ બનાવી, તો હવે આ પેટ ન બનાવ્યું હોત ને આખું લોઢાનું શરીર બનાવ્યું હોત તો એને શું વાંધો હતો? હવે આ બધું એને જેને બનાવ્યું એ આવું શરીર ન બનાવી શકે? એ તો બનાવી શકે ને, જેણે આખી સૃષ્ટિની રચના કરી છે, બધું વૃક્ષ, વનસ્પતિ, આ બધું જે ઊભું કર્યું છે. હવે ઘણીવાર ઘણા લોકોને ઘણી રીતે વિચાર આવે કે ભગવાને આ પેટ આપીને હાલું બહુ ખરાબ કામ કરીને, એના કરતાં લોઢાનું જ બનાવ્યું હોત ને તો ગમે ત્યાં પસાડીએ, ગમે ત્યાં થાય, કાંઈ લાગે વાળગે નહીં એમ કે. તેથી ઘણી વખત એમ લાગે કે ભગવાને આટલું સુંદર શરીર બનાવ્યું છે, તે શું અન્ન અને પાણી વગરનું શરીર ન બનાવી શકે? પેટમાં અનાજ જાય ને પાણી જાય એવું શરીર બનાવ્યું તો એના વગર પણ આવું શરીર ન બનાવી શકે? બનાવવું હોય તો બનાવી શકે, પણ ભગવાને બનાવ્યું નહીં. શા માટે ન બનાવ્યું? તો કે ભગવાન જરૂર બનાવી શકતે, પણ તેમણે ઇન્દ્રિયોને ભણાવવાનું છે કે મહેનત કર્યા વગર આ જગતમાં કોઈને કશું કાંઈ મળતું બનાવી શકે. એની અંદર આ બધું આખું બનાવ્યું તો એ માણસના શરીરની અંદર શું કહેવાય, પેટ વગરનું શરીર ન બનાવે. ખાવાની જરૂર નહીં, પાણી પીવાની જરૂર નહીં, 24 કલાક જામ ધમધમાટી કરો, પહાડ ઉપરથી પડો તોય વાંધો નહીં, કારણ કે લોઢાનું જ શરીર હોય, ભાંગવાનો પ્રશ્ન જ આવતો નથી. પણ ભગવાને આ ન બનાવ્યું એનું કારણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે કે ભાઈ ન બનાવવાના કારણો શું છે? કે માણસને ખબર પડવી જોઈએ કે પુરુષાર્થ કર્યા વગર આ જગતમાં કાંઈ મળતું નથી. મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, અને પુરુષાર્થ કર્યા પછી આ જગતમાં બધું જ મળે છે. તેથી ભગવાન જરૂર બનાવી શકત, પરંતુ તેમણે ઇન્દ્રિયોને ભણાવવાનું છે કે મહેનત કર્યા પછી જ માણસને અન્ન અને પાણી મળે, તો જ પાણી મળશે. જગતમાં ફોગટ કંઈ મળતું નથી, અને કરેલું કોઈ દિવસ ફોગટ જતું નથી. બે વાત ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ જગતમાં કરેલું કોઈ દી નિષ્ફળ જાતું નથી, આ ભગવાને કહેવાનું છે. અને કર્યા વગર કાંઈ મળતું નથી. બે સિદ્ધાંતો બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો
છે. તેથી કે જગતમાં ફોગટ કાંઈ મળતું નથી અને કરેલું કદી અહીંયા ફોગટ જતું નથી. આમ સ્પષ્ટ ભાષામાં ભગવાને ગીતામાં કહ્યું છે, આ સૃષ્ટિ ચક્રને અનુસરીને ચાલતો નથી, તે આ પૃથ્વી ઉપર ફોગટ જીવે છે. ભગવાને જે નક્કી કરેલું જે નીતિ નિયમો જે સિદ્ધાંતો છે એ પ્રમાણે જો ચાલે નહીં તો આપણે મશીન દાખલા તરીકે રેફ્રિજરેટર લઈ, પંખો લઈ, બરોબર, ફ્રીજ લઈ કે રેડિયો લઈ કે ટીવી લઈ એટલે એક ભેગી બુક આપે કે નહીં? આપણે પ્રત્યેકને બધાને નવી વસ્તુ કોઈ પણ ઇલેક્ટ્રોનિક આપણે કોઈ પણ વસ્તુ ઘરમાં લઈ આવી, માનો કે ફ્રીજ લાવ્યા તો ફ્રીજ લાવવા જાય, દુકાનમાં જાય, ફ્રીજ આપને આપે, પૈસા ચૂકવા અને સાથે એક બુક આપે. એ બુક શું કામ કરે? આપણું મશીન કેમ ચલાવવું, કેવી રીતનું ચલાવવું, થોડી ઘણી આમ તેમ આડીઓળી તમારે હવા વધઘટ કરે એ બધું ચોપડીમાં લખ્યું હોય. અને એ જ્યારે વેપારી કહે છે કે ભાઈ તમારે જે કાંઈ અગવડ પડે ને તો આની અંદર બધી જ વાતો લખેલી છે. એમ આ જગતની અંદર માણસ ભગવાને બનાવ્યો અને બનાવવાની સાથે આવી એક ચોપડી આપણને આપી અને એ ચોપડીનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. કે ભાઈ તારે કેવી રીતે, જેમ રેડિયો હોય, ટીવી હોય એની સાથે જેમ બુક આવે ને એમ માણસના જન્મની સાથે ભગવાને સુંદર મજાની 700 શ્લોકની સુંદર મજાની એક બુક આપી છે કે ભાઈ તું જ્યારે અટવા, જ્યારે થાકી જા, જ્યારે કંટાળી જા, જ્યારે મરવાની ઈચ્છા થાય ને ત્યારે આ બુક વાંચજે એટલે મરવામાંથી તને ઉગારવામાં આ બધું કામ લાગશે. બરાબર, આ ઘણી બધી વાતો આપણને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા આપીને જેમ ઇલેક્ટ્રોનિક આઇટમની અંદર ચોપડી આપણને જેમ મળે છે એમ ભગવાને મનુષ્યને આ ચોપડી આપેલી છે. જ્યારે જ્યારે અગવડ આવે, જ્યારે જ્યારે અસત ઊભી થાય, જ્યારે કાંઈ ધ્યાન પડતું ન હોય, બુદ્ધિ આડાહોળી હાલતી હોય ને ત્યારે તું ગીતા ખોલજે. બરાબર ને? ગીતા ખોલીશ તો એમાંથી માર્ગદર્શન મળે છે એમ કે. તેથી આ સૃષ્ટિ ચલાવવાને અનુસરીને ચાલતો નથી, તે આ પૃથ્વી પર ફોગટ જીવે છે. એમ ભગવાન 3જા અધ્યાયના 16મા શ્લોકની અંદર આ વાત સમજાવે છે. એટલું જ નહીં, આવા ફોગટિયા જીવનોને ભગવાન એક બરોબરની ગાળ પણ ઠપકારી દે. કેવા છે? પાપી અઘાયુરિન્દ્રિયા રામો. આ શબ્દ ભગવાને ગીતાના અહીંયા 3જા અધ્યાયના 16મા શ્લોકની અંદર 2જા ચરણની અંદર વાપરી દીધો. આ બધા કેવા છે? આ બધા મફતિયા છે. આ બધા કેવા છે? આ બધા ફોગટિયા છે. શા માટે? જે હેતુથી મેં માનવ દેહ આપ્યો એ હેતુનો એ ઉપયોગ કરતો નથી. જે હેતુથી થઈ ગયો ટાઈમ. ગીતા અધ્યાય 3 અને યજ્ઞ પ્રકરણનો છેલ્લો શ્લોક 16મો. તો એની અંદર થોડાક ભગવાન કડક થઈ ગયા હોય ને 16મા શ્લોકમાં એવું આપણને લાગે છે વાંચ્યા પછી. કારણ કે અગાયુર ઇન્દ્રિયા રામો 2 શબ્દો છેલ્લા ચરણની અંદર વાપરી દીધા કે આ કેવા છે? બધા ફોગટિયા. સુંદર સારામાં સારો મનુષ્ય દેહ મેં એને આપ્યો છે જે ભક્તિ કરીને પાછો મારા સુધી પહોંચી શકે છે. એવો જે જન્મો છે એમાં શ્રેષ્ઠ જન્મ કોઈ હોય તો માનવનો છે. આવો આપ્યા પછી પણ આ ફોગટીઓ નકામો પોતાના જીવનને વેડફી, જીવિત શબ્દ લખ્યો છું, પોતાના જીવનને ખોટો વેડફી રહ્યો છે. એનો વિચાર હાલે છે. પુણ્ય કર્મ કરતાં ન વાપર્યું અને ભગવાન એટલે કે પુણ્ય કર્મ કરતાં જે વાપરતો નથી તેને ભગવાને અઘાયુ કહીને ફટકો માર્યો છે. અઘાયુ આમાં શબ્દ કેવો? અઘાયુ. અઘ એટલે પાપ અને યુ અઘાયુ, યુ એટલે આયુષ્ય. આયુષ્ય એટલે જે ભગવાને આયુષ્ય આપ્યું છે એ પાપમય બનાવવામાં જ ધંધો કરે છે, બીજો કાંઈ કરતો નથી. આવા જે ઇન્દ્રિયા રામ, ઇન્દ્રિયોની અંદર જ રહેસા પૈસા છે. ઇન્દ્રિય સિવાય બીજું કાંઈ જોતો નથી. ઇન્દ્રિયોને સારા ભોગો મળે, સારી બધી વાતો મળે, એમાં જે રાત દિવસ જે મંડો છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. પછી આગળ કહે છે કે આ શ્લોકમાં ભગવાન અતિશય કડક શબ્દો વાપરે છે. ખાઓ પીવો અને મજા કરો, ફક્ત આટલું જ તેનું પ્રયોજન છે અને આટલા માટે જીવનાર અઘાયું છે એવું ભગવાને કીધું. ખાઓ પીવો અને રહો, આના સિવાય જગતમાં બીજું કાંઈ નથી. આ મનુષ્ય દેહ મળ્યો છે, ફરી ક્યારે મળે કે ન મળે એનું કાંઈ નક્કી નથી. મળ્યો છે તો ખાઓ પીવો અને મજા કરો, ખિસ્સું ભરેલું છે
એટલે ગમે ત્યાં ફાર્મ હાઉસમાં જાઓ, પછી ગમે ત્યાં નર્મદાના કિનારે જાઓ, બધે ફરો હરો અને તમે ખાઓ ને લોકોને ખવડો. ખાવા પીવા સિવાય જેનું બીજે ધ્યાન જ નથી, આવા લોકો માટે ભગવાને આ 3 અધ્યાયના 16મા શ્લોકમાં અઘાયુ શબ્દ વાપર્યો છે. ફક્ત આટલું જ જેનું પ્રયોજન છે, આટલા માટે જે જીવે છે તેને ભગવાને અહીં થોડા કડક શબ્દોની અંદર અઘાયુ શબ્દ વાપર્યો છે. જે લોકો ભગવાનને ગમતું, ભગવાનને જોવા, ભગવાનના થવું અને ભગવાન જોડે રમવું, આવા પ્રયોજનો રાખીને જીવે છે તેમને પુણ્યા એવું કહ્યું છે. બે શબ્દ અહીં છે, કેવા? પુણ્યશાળી અને અઘાયુ. આ 2 પ્રકારના જે મનુષ્ય છે ને એમાં આ ભગવાને વર્ણન કર્યા છે. જીવનમાં પ્રાતઃકાળમાં ભગવાનને યાદ કરવા અને ભોજન સમયે અને સંધ્યાકાળે માણસે માનવ દેહ મળ્યા પછી ઓછા નામે આટલું તો માણસે કરવું જોઈએ. સવારે ઉઠો બરાબર, પથારીમાં જાગ્યો અને પથારીમાં જાગતાની સાથે જ આપણા પૂર્વજોએ આપણે યાદ કરાવ્યું કે ભાઈ તારે પથારીમાં બેઠો હોય ને ત્યારે ભગવાનનું સ્મરણ, ભગવાનને યાદ કરી લેવા જોઈએ. તેથી જીવનમાં પ્રાતઃકાળમાં ભગવાનને યાદ કરવા અને ભોજન સમયે અને સંધ્યાકાળે પણ યાદ કરી લેવા જોઈએ. અંગ હોય તો યોર ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ વિથ ગોડ, પહેલી મુલાકાત આપણી ભગવાનની જોડે થવી. ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ, ફર્સ્ટ એટલે પહેલી. પથારીમાંથી જાગ્યા, આંખ ખુલ્લી અને પહેલી મારી મુલાકાત કોની સાથે થવી જોઈએ? તો કે ભગવાન. ગોડ, અહીં અંગ્રેજીમાં એને ગોડ કહે. ગોડ એટલે કે ભગવાનની સાથે થવી જોઈએ. તો ભગવાન ક્યાં છે? તો આપણા પૂર્વજોએ લખી રાખ્યું છે, બરાબર ને? આપણા પૂર્વજોએ આપણા પુરાણોની અંદર ઘણી બધી વાતો લખી રાખી છે. એમાં વ્રત પુરાણ મહિમાનું એક આખું પુસ્તક છે. એ વ્રત મહિમાના પુસ્તકની અંદર, વાંગમયની અંદર વેદ વ્યાસે લખ્યું છે કે સવારે ઉઠતાની સાથે માણસે પહેલી વાત કઈ હોવી જોઈએ? તો કે પહેલાં ભગવાનને યાદ કરી લેવા જોઈએ. એટલા માટે હળવેકથી પથારીમાં બેઠા બેઠા કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. ભગવાન ક્યાં છે? તો કે હાથમાં હથેળીના મધ્ય ભાગની અંદર ગોવિંદ બેઠા છે. આગળના ભાગમાં લક્ષ્મી, મૂળ ભાગમાં સરસ્વતી અને મધ્ય ભાગમાં ગોવિંદ આવીને બેઠા છે. એટલે ભગવાનને રોજ જેવી આપણી આંખ ઉઘડે એટલે સીધું જમણા હાથની હથેળીનું દર્શન કરી લેવાનું. શા માટે? તો આપણું શાસ્ત્ર લખે છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, હાથના આગળના ભાગમાં લક્ષ્મી છે, બરાબર, મૂળ ભાગમાં સરસ્વતી છે, કરમ અને મધ્ય ભાગની અંદર ગોવિંદ છે. એટલે 3 વાતો છે ને 3 વાતો માણસના જીવનમાં ખૂબ જ આવશ્યક વસ્તુ છે. ધનની જરૂર નથી, વિત્તની જરૂર નથી, જરૂરત છે લક્ષ્મી એટલે ધન, લક્ષ્મી એટલે વૈભવ ને લક્ષ્મી એટલે વિત્ત. આ બધું ભગવાન મને જોઈ, એ નહીં હોય તો મને એમ કે આ તો લુખ્ખો છે, આમાં કાંઈ છે નહીં, એની પાસે બેહોમાંય નુકસાની છે. એ બરાબર, આવું થાય કે આપણી પાસેથી ખિસ્સામાંથી માગી લે, એના કરતાં આનાથી શેઠા. એટલે કર આગ્રે વસતે લક્ષ્મી, લક્ષ્મીની પણ જરૂર છે. પછી વિદ્યા, એટલે એ લક્ષ્મી મળ્યા પછી જો વાપરવાની અક્કલ ન હોય તો માણસ લક્ષ્મી ક્યાં ગમે ત્યાં આડેધડ ગટરમાં નાખી દે. પણ એ વાપરવા માટે મને બુદ્ધિ જોઈ, મને વિદ્યા જોઈ, મને જ્ઞાન જોઈ. તેથી શું કીધું છે? કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી. સરસ્વતી એટલે જ્ઞાન, જ્ઞાન એટલે વિદ્યા. મારે વિત્ત મળ્યા પછી એને મારે કેવી રીતે આયોજન કરી અને મને પુણ્યકારી ફળ મળે એવી રીતે મારે કેવી રીતે વાપરવું, આનું આયોજન જ્ઞાન વગર, વિદ્યા વગર શક્ય નથી. આ 2 વસ્તુ હોય અને વચ્ચે જો ભગવાન ન હોય તો માણસનું અધપતન થાય. રાવણ પાસે 2 વસ્તુ હતી, વિદ્યા પણ એટલી, જ્ઞાન પણ એટલું, બરાબર ને? કે વેદોને જેણે વળાંક આપ્યો હતો ને એવું ઘણા પુરાણોમાં લખેલું છે કે આટલો જ્ઞાની હતો એમ. અને સંપત્તિ વિત્તની તો વાત જ નહીં, સોનાની આખી લંકા હતી કે નહીં, એટલે એની પાસે વિત્ત પણ હતું અને સરસ્વતી એટલે કે વિદ્યા પણ હતી એમ. પણ એક વસ્તુ એની પાસે નહોતી, એટલે એનું અધપતન. કર મધ્યે તું ગોવિંદ, આ 2 વસ્તુ હોય ને ભગવાનને જો આપણે વચ્ચે ન રાખી તો માણસનું અધપતન થાય. એ નક્કી કરેલી વાત છે. આ શ્લોકમાં આપણે આ વાત આપણે સમજાવે છે. તેથી સવારે ઉઠ્યા મને પ્રભુ પ્રથમ યાદ આવવો જોઈએ. પ્રભુ ક્યાં છે?
હવે મંદિરોમાં ક્યાં ગોતો જાઓ દરરોજ, અને આવડા મોટા વિશ્વમાં ગમે ત્યાં ફરી તો ભગવાન મળે ખરો? હે, એને કેટલે આપણા જેવા હોય ને કામ કરવાનું ઘણું બધું હોય, તો એ મળે ને. તો કામ જ આપણે એવું કરી કે ભગવાન ગોતતો ગોતતો આપણો દરવાજો ખખડાવે કે છે ભાઈ એકનાથભાઈ ઘેરે હું મળવા માટે આવ્યો છું. એટલે કામ જ એવું કરી, વિચારો જ એવા કરી, યજ્ઞો એવા કરી, આપણે જીવન જ એવી રીતનું બનાવી તો ભગવાનને પણ ગલગલિયા થાય કે મારે હાલો પેઠણમાં એકનાથના ઘરે મળવા માટે જવું છે, હાલો મારે જુનાગઢની અંદર નરસિંહ મહેતાના કામ કરવાને એને મળવા માટે જવું. ભગવાનને જ એવું થાય. માણસનું જીવન જ એવું હોય, અને એવું જીવન બનાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા. તેથી સવારે ઉઠ્યા પ્રભુને યાદ કરી, જમીન ઉપર પગ મૂકો, ધરતી માતા જે મને અન્ન અને પાણી આપે છે, જે મારું જીવન ચલાવે છે, એ માતાને પણ નમસ્કાર માણસે કરવા. આમ કરીને આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજોએ આ બધું સંસ્કારનું સિંચન કર્યું છે. તેથી આપણા ઘણા બધા પુરાણો છે, તેમાં વ્રત આપનાર એક પુરાણ છે જે વેદવ્યાસે લખ્યું છે. તેમાંથી જ આ શ્લોક લેવામાં આવ્યો છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. આ શ્લોક ક્યાંથી લીધો છે? તો કે આપણા વ્રત નામનું પુરાણ છે. એ વેદવ્યાસે લખેલા જ વ્રતો છે કે વ્રત કેવી રીતનું, વ્રતમાં કયા કયા સાધનો જોઈ, કઈ વાત જોઈ, કેવી રીતનું, આ બધી જ વાતો એની અંદર આ બધી વાતો લખેલી છે. તેથી આપણા ઘણા બધા પુરાણો છે, તેમાં વ્રત આપનાર એક પુરાણ છે, તેમાંથી જ આ શ્લોક લેવામાં આવ્યો છે. ભારતનો માનવી પથારીમાંથી જાગૃત થાય અને હથેળીનું દર્શન કરીને ઉઠે તો એનું જીવન જ આગળ ઘણું બધું સરસ બની જાય છે. તેથી જ આપણા પૂર્વજોએ ધર્મમાં પ્રાતઃકાળ, ભોજન સમયે અને સંધ્યાકાળે ભગવાનને યાદ કરી લેવું જોઈએ. અને આ યાદ કરે છે એને પુણ્યાયુ. ગીતાકારે શું શબ્દ વાપર્યો છે? એ માણસ પુણ્યાયુ છે. અને માનવ જીવન મળ્યા પછી આમાંથી કશું જ જે કરતો નથી, ખાવા પીવાને મજા કરો એના સિવાય જેનું આગળ ધ્યાન નથી, એને અગાયુ શબ્દ વાપર્યો છે. એટલે આ શ્લોકની અંદર બે લોકોનું વર્ણન ભગવાને કર્યું છે, એક અગાયુ અને એક પુણ્યાયુ. આ બેને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી સૌપ્રથમ ભગવાનને યાદ કરવા જોઈએ. આપણા હાથે કદાચ સ્મૃતિ સારી ન થાય, પણ આપણા વિચારો સારા હોવા જોઈએ. આપણે ત્યાં મંદિરમાં ભગવાન સામે માથું ટેકાવી છે, એનું શું કારણ ભાઈ? આપણે નમસ્કાર કરવા જાય, કોઈ પણ મંદિરમાં જાય, અને ખાસ તો આપણે અમૃતસર જેવા આવા ગોલ્ડન ટેમ્પલમાં જ્યારે જાય ને, ત્યારે આપણે માથે રૂમાલ બાંધી કે માથે ટોપી પહેરીને આપણે નમસ્કાર કરીએ. ભારતીય સંસ્કૃતિમાં પાઘડી ઉતારીને કરે. એટલે બધાની અલગ અલગ આવી રીતની બધું સાચું જ છે. પાઘડી ઉતાર્યા વગર પણ માથે ટોપી પહેરીને નમસ્કાર આપણે જાય ને, તો આપણે માથે કાંઈ ન હોય ને તો એ લોકો ત્યાંથી આપે આપણે કે ભાઈ તમારે આ પહેર્યા વગર તમે નહીં. અને આપણા અહીં મંદિરમાં જાય ત્યારે પાઘડી ઉતારી, ટોપી ઉતારી, પછી આમ ભગવાનની માથું નમાવી કે નહીં? શા માટે નમાવી છે? ખબર તો હશે ને, જે નમાવતા હશે એને ખબર હશે. હવેલીએ જાય ને ત્યારે પાઘડી ઉતારીને આમ પેલા ટાટિયા વાયા રાખીને નમન, તો એ આ હું કામ કરવાનું ભાઈ? નમસ્કાર કરે. હું કામ કર્યા ભાઈ? તો ટાટિયો ભગવાનનો છે ને, માથું ભગવાનનું છે ને, હાથે ભગવાનનો છે. હાથ કે ટાટિયો ન ધર્યો, માથું કેમ ધર્યું આગળ? શરીર તો ભગવાને જ બનાવ્યું છે. આ બધા અંગ તો ભગવાનના છે, હાથ છે, પગ છે, મોઢું છે, નાક છે, બધું જ છે. પણ માથું શું કામ ધર્યું ભાઈ? હા, બોલો વલ્લભ બાબા કે ભગવાનને કહેવાનું કે ભગવાન મારી બુદ્ધિ તપાસી લે, હું મારી બુદ્ધિને કોઈ દી આડી હવળા જવા દે. બુદ્ધિ ક્યાં આવી? માથામાં આવી. એટલે માથામાં રહેલી જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિથી ભગવાનને નમસ્કાર, માથું કે ભગવાન આમાં મેં હારા વિચારો, આ શું કે ટુંબડીમાં હારા વિચારો બધા ભેરા છે, જરીક તપાસી લે, જોઈ લે, બરોબર. અને જો આડાવડું હોય ને તો તેવું સુધારવાનો પ્રયત્ન. એટલે માણસે માથું એટલે નમાવાનું. તેથી હા, શા માટે માથું ટેકવવાનું? તો એની પાછળ શાસ્ત્રકારોની ભાવના છે કે ભગવાન તું જો મારી બુદ્ધિમાં સારા વિચારો ભેરાશે, દૈવી વિચારો ભેરાશે, અને મારી બુદ્ધિમાં ભગવાન મેં તને સ્થાન આપ્યું. આ હેતુથી માણસે અહીંયા માથું ટેકવવાનું હોય છે. તેથી જીવનનું પ્રથમ પ્રયોજન ભગવાનને ગમવું. પહેલાં હું ભગવાનને ગમતો થાવ, એ માનવ જીવનનું પ્રથમ પ્રયોજન હોવું જોઈએ. પ્રથમ
પ્રથમ પ્રયોજન હોવું જોઈએ. જીવનનું આ પ્રથમ પ્રયોજન છે. ભગવાન મારે તને આ આંખે જોવાશે. શંકરાચાર્ય પણ કહે છે ભગવાન મારે તને આ આંખે જોવાશે. તેથી મારી આંખ સુંદર, સારી અને આવી રીતની દ્રષ્ટિ પણ પવિત્ર હોવી જોઈએ. તેથી ભગવાન શંકરાચાર્ય પણ અહીંયા પોતાના સ્તોત્રમાં લખે છે. શું લખે છે? શ્રિયા શ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચરવ પૂર્વેદ વિષયો ધિયા સાક્ષી સુધા હરિરસુરહંતાબ્જ નયન. શું કે છે? આ નયનથી ભગવાન મારે તને જોવા છે. કોણ લખે છે? શંકરાચાર્ય લખે છે. શ્રિયા શ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચરવ પૂર્વેદ વિષયો ધિયા સાક્ષી સુધા હરિરસુરહંતાબ્જ નયન ગદી શંખી ચક્રી વિમલ વનમાલી સ્થિર ઋષિ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. કોણ બોલે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે ભગવાન તું મારી આંખનો વિષય બની જા. હું વિષયો ખરાબ નથી, પણ વિષયો તરફ આપણી દ્રષ્ટિ કેવી છે? ભોગની છે કે ભક્તિની? એ મહત્વની વસ્તુ. ભોગ કે વિષયો દુનિયામાં કોઈ ખરાબ નથી. ઇન્દ્રિયો ખરાબ નથી. ઇન્દ્રિયો ભગવાને આપી છે એટલે આ બધું સારામાં સારું જોઈ શકીએ, સાંભળી શકીએ, સ્વાદ લઈ શકીએ છીએ, સૂંઘી શકીએ. આ બધું છે, આ બધી ઇન્દ્રિયો છે ને. હવે આ ફેંકી દેવા જેવી છે? ફેંકી દેવા જેવી. યોગ્ય વાપરતા ન આવડે તો આપણો શું દોષ ભાઈ? ભગવાનને તો યોગ્ય રસ્તે, યોગ્ય જગ્યાએ, યોગ્ય કાર્ય માટે ઇન્દ્રિયો બધી આપી છે. અને એ ઇન્દ્રિયો આપણે જો યોગ્ય જગ્યાએ ન વાપરીએ તો આપનારનો કાંઈ દોષ ખરો? એને તો સારા હેતુથી આપણે હાથ આપ્યા, પગ આપ્યા, આંખ આપ્યા, વાણી આપી, આ બધી 5 જ્ઞાનની 5 કર્મે આ બધું આપણે આપ્યું છે. ભગવાનને એમ થાય કે મારામાંથી છૂટો પડેલો જીવ પાછી મારી શિવ બનીને મારી પાસે આવે. આ હેતુથી આ શિવમાંથી છૂટો પડેલો જીવ પાછો શિવમાં ભળી જાય એ માટે મેં એને આ બધી ઇન્દ્રિયો આપી છે. પણ એને વાપરતા ન જ આવડે. ખાઓ પીવો અને મજા જ કરો. એમાં જો ઇન્દ્રિયોને જો આવો રીચો પીચો રહે ને તો આવા બધા અગાયું, આ બધા ફોગટિયા છે, આ બધા મફતિયા છે એમ કરીને ભગવાન કડક શબ્દની અંદર આ વાત સમજાવશે. ભગવાન શંકરાચાર્ય અહીંયા 16 વિશેષણો ભગવાન માટે આ શ્લોકમાં લખ્યા છે. કેટલા? 16. ભગવાનના એક જ શ્લોકની અંદર 16 વિશેષણો ભગવાન માટે શંકરાચાર્ય ગાય કે ભગવાન તમે કેવા છો? શ્રિયા શ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચર વપુર વેદ વિષયો. બહુ સરસ આ શ્લોકની અંદર જો તમારી ઘરે પ્રાર્થના પ્રીતિ હોય ને તો એમાં બહુ સરસ આ બધી વાતો લખેલી છે. શંકરાચાર્ય કહે છે કે લક્ષ્મીથી આલિંગાયેલા. ભગવાન તમે કેવા છો? તમે લક્ષ્મીથી આલિંગાયેલા છો. લક્ષ્મીની સાથે તમે બેઠા છો અને એકાબીજાને તમે આલિંગન કરતા હોય ને એવું દ્રશ્ય અત્યારે હું જોઈ રહ્યો છું. લક્ષ્મીથી આલિંગાયેલા છો. તમે વ્યાપક છો, સ્થાવર અને જંગમ દેહવાળા છો. વેદથી પ્રતિપાદ્ય. વેદથી તમે જાણી શકાય, બાકી કોઈથી જાણી શકાય નહીં. આવા વેદથી પ્રતિપાદ્ય થયેલા તમે છો. આમ શંકરાચાર્ય અહીંયા 16 વિશેષણો ભગવાનના માટે વાપરે છે. અને પછી ભગવાનને કહે છે કે ભગવાન તમે મારી આંખનો વિષય બની જાઓ અને મને આંખનો વિષય બનશો ને તો મને આનંદ થશે. આ શ્લોક, આ આખું જે સ્તોત્ર છે ને એ ક્યારે શંકરાચાર્ય બોલે છે? તો શંકરાચાર્ય જ્યારે નાના હતા ને ત્યારથી એને વૈરાગ્ય વૃત્તિ તો લાગેલી જ હતી. એટલે વારંવાર માતાને કહે કે મા તું મને સંન્યાસ આપ. ત્યારે મા કે ભાઈ તું એકનો એક લાડકો દીકરો, તારા બાપાની ગેરહાજરી અને મેં તને ઉછેરીને આટલે સુધી તો લાવ્યા અને તું જો હવે સંન્યાસ લઈ લે તો આ જગતમાં મારું કોણ છે? હું તો અત્યારે વૃદ્ધ થઈ છું કે હું વૃદ્ધ છે, મારો આધાર જ તું છો. એટલે હું તને સંન્યાસ આપવાની પરવાનગી આપતી નથી. અને એ કાળની અંદર કોઈ ખોટે રસ્તે જાય ને તો લોકો ઘણા બધા વિરોધ કરતા હતા. શાસ્ત્ર વિરોધ કોઈ પણ સમાજમાં કોઈ પણ માણસ કોઈ પણ કર્મ કરે ને તો આખો સમાજ એની વિરુદ્ધમાં ઊભો થઈ જતો. એટલે શંકરાચાર્ય જ્યારે સંન્યાસ
લીધો ને ત્યારે આખી નામુંદ્રી જાત, આ નામુંદ્રી જાતના બ્રાહ્મણ હતા, આખી નામુંદ્રી જાતના જે બ્રાહ્મણો હતા ને એના વિરોધમાં આવી ગયા. તે શાસ્ત્રની વિરુદ્ધ આ કામ કર્યું છે. 3 આશ્રમ પૂરા કરીને 4થા આશ્રમની અંદર માણસે સંન્યાસ લેવાનો હોય તે તો આ બ્રહ્મચર્ય આશ્રમમાં સંન્યાસ લઈ લીધો. માએ તો એને ના જ પાડી હતી, પણ ભગવાનને કાંઈ કરવું છે ને માની જોડે એ તળાવની અંદર માં કપડાં ધોવા ગઈ અને 7-8 વર્ષનો હશે, 5-7 વર્ષનો. એ શંકર એની જોડે ગયો કે માં હું આવું, તો કે હાલ. તો કે માં મને બહુ આવી રીતની ગરમી થાય છે, તું કહેતી હોય ને તું કાંઠે બેઠી બેઠી કપડાં ધો, મારે આ તળાવમાં નાહવું છે. પણ એ કે બહુ ઊંડે જતો ને, શાંતિથી તું થોડોક શીશરો હોય ને ત્યાં. એમ કરીને શંકર ગયા અને મગર આવી અને શંકરનો પગ પકડ્યો. શંકરનો પગ પકડ્યો. શંકર તો રાડો રાડ ને માં મને બચાય, માં મને બચાય. હવે માં શું બચાવે? સ્ત્રી જાત પાછી, બરોબર ને? એટલે કે શું કરવું? એટલે પછી વચ્ચે આખો આમ મગર એને જ્યારે વચ્ચે મધ્ય ભાગમાં લઈ જાય છે ને ત્યારે શંકર બૂમ પાડી પાડીને કહે છે કે માં મને બચાય, માં મને બચાય. હવે તો મારું હમણાં થોડી જ વારમાં અસ્યુતમ કેસ્યુતમ થોડુંક મોઢું બહાર રહ્યું ત્યાં સુધી અવાજ પાડતો રહ્યો. અને પછી શંકર કહેશે કે માં તું એક હું જવાનો છું તો ફાઇનલ, મગરે તો મને પૂરેપૂરો પોણા ભાગનો તો ખાઈ નાખ્યો છે, એટલે મારું અસ્યુતમ મરવાનો તો છો એ પાકો છે. તો મરવાનો છો તો તું મને સંન્યાસની દીક્ષા આપવાની હા પાડીને પરવાનગી આપ, અને ભગવાનને કદાચ મગરના મોઢામાંથી મને બારો કાઢવો હશે ને તો કાઢશે, મરવાનું તો પાકું જ છે એ કે. અને કદાચ ત્યારે માં કહેશે કે જા દીકરા, જો તને જીવિત રાખે ને ભગવાન તો હું તને સંન્યાસ આપવાની પરવાનગી. મગરે એનો પગ ને પેટ બધું છોડી દીધું અને શંકરાચાર્ય બચી ગયા અને લીધો સંન્યાસ. સંન્યાસ લીધો પછી સંન્યાસ લઈને જવાની તૈયારી કરે છે ત્યારે માં એને કહે છે કે બેટા હવે વૃદ્ધાવસ્થાથી થોડા દિવસમાં હું પણ જવાની છું, બરાબર ને? તો અંત સમયે મને તારી જરૂર પડે કે નહીં? કે તો કે હા માં, તું ગમે ત્યારે મને યાદ કરીશ ને, ગમે ત્યારે, તો એ જ ઘડીએ હું તારી પાસે આવીને ઊભો રહી. એમ કરી અને સાંકડી ખટખટાવતા 16 વર્ષની ઉંમરે ઘરમાંથી નીકળ્યા. બધા વેદ ઉપનિષદના 16 વર્ષની અંદર બધા જે શાસ્ત્રોનો પૂર્ણ અભ્યાસ 16 વર્ષમાં કરી લીધો. અને પછી માના અંતિમ શ્વાસ ચાલતા હતા એટલે માને કીધું હતું કે તું મને યાદ કરજે, અને યાદ કરજે એટલે હું માં તારી પાસે આવીશ. આમ જ્યારે છેલ્લા દિવસોમાં શંકરાચાર્યને એની માં યાદ કરે છે કે મારો બેટો શંકર આવે તો સારું, એમ કરીને આ આખું સ્તોત્ર બોલે. શંકરાચાર્ય આવી ગયા કે માં તારે ભગવાનના દર્શન કરવાના છે ને, તો હું તને દર્શન કરાવું. એમ કરી અને આ સ્તોત્ર બોલે છે. ભગવાન પ્રત્યક્ષ ત્યાં આવે છે, માને દર્શન કરાવે છે, અને માં પછી સ્વર્ગની અંદર. આ તાકાત શંકરાચાર્ય. શ્લિષ્ટો વિષ્ણુ સ્થિર ચરવ પૂર્વેદ વિષયો ધિયા સાક્ષી સુદા હરિરસુરહંતાબ્જ નયન ગદી શંખ. તમે ગદી શંખી ચક્ર ધારણ કરી અને મારી માને તમે દર્શન કરવા માટે તમે પધારો. આમ કરી અને એક પછી એક શ્લોક બોલતા જાય છે અને ભગવાન હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને અહીંયા એની માતાને દર્શન આપે. આ તાકાત મહાપુરુષોમાં હોય છે, આચાર્યોમાં આ તાકાત હોય છે કે ભગવાનને ગમે ત્યારે બોલાવી શકે. અને જેવા એની માએ યાદ કર્યો તો 1000 કિલોમીટર શંકર હતો ને એ ઘડીના 6થા ભાગમાં આવીને ત્યાં ઊભો રહી ગયો. આ તાકાત આવી રીતની છે. એમ કહેવાનો અર્થ કે માણસે જીવન જીવવા માટે પ્રથમ નક્કી કરવું છે કે મને માનવ દેહ જે મળ્યો છે એ ફોગટનો મળ્યો નથી. ભગવાનના ખોળામાં બેસવા માટે ભગવાને સુંદર મજાનું માનવ શરીર આપ્યું છે. તેથી ભગવાન મારે તને આ આંખથી જોવા છે એમ કરી અને શંકર અહીંયા હાંક મારે છે અને ભગવાન ત્યાં હાજર થાય છે. શંકરાચાર્ય કહે છે કે ભગવાન તમે મારી આંખોના વિષય બની જાઓ, મારે તમને જોવા છે. શું કહે છે? મારે તમને આંખોથી જોવા છે. એમ કરીને આ સ્તોત્ર બોલે. જીવનનું પહેલું પ્રયોજન ભગવાનને ગમતું. 4 પ્રકારના પ્રયોજન અહીં બહુ સરસ રીતે આપણો માનવ જીવન મળ્યા પછી જીવને 4 પ્રકારના પ્રયોજન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનનું પહેલું પ્રયોજન છે ભગવાનને મારે ગમવું છે. બસ ભગવાનને હું ગમતો થાવ ને
એવું ભગવાન મારે જીવન જીવવાનું છે. મારી વાણી વર્તન વિચાર એવું હોય કે ભગવાનને ગમે કે ના ના આ દીકરાને મેં જન્મ આપ્યો ને એ ફોગટનો આપ્યો નથી, યોગ્ય આપ્યો છે. એટલે પહેલું પ્રયોજન આ છે. બીજું પ્રયોજન ભગવાનને મારે જોવા છે. કેવા? બીજું પ્રયોજન કેવું હોવું જોઈએ? પહેલું ભગવાનને ગમતું થાય એવી રીતનું જીવન બનાવવું. ભગવાનને ગમતા થઈ ગયા પછી ભગવાનને સગી આંખે જોઈ શકો ને એવું મારું બીજું પ્રયોજન હોવું જોઈએ. અને ત્રીજું પ્રયોજન ભગવાનના થવું છે. બસ હું હવે મારે ભગવાનના થવું છે ને ભગવાનના જો થવાનું હોય તો એને માટે જે કાંઈ ક્રિયાઓ કરવી પડે એ કરવાની તૈયારી રાખવાની. ભગવાન મારે તારું થવું છે, ભગવાન હું તારો થાવ અને એક દિવસ તારામાં ભળી જાવ. એકવાર ભગવાનના થઈ ગયા પછી પણ જગતમાં આવવું પડે તો ભગવાન આપણી જોડે જ આવે. વલ્લભાચાર્ય છે, શંકરાચાર્ય છે, આપણા ઋષિઓ બધા ગયા બરોબર ને, તો એને પાછું જો આવવાનું હોય તો ભગવાન આ બધા કે ઋષિઓ હું એકલો જાય નહીં, તમે મારી જોડે આવો તો. અને એ લોકો અહીંયા આવે છે ને ત્યારે ઓછી ઉંમરની અંદર આટલા મોટા કામો થાય. શંકરાચાર્યની 32 વર્ષની ઉંમર કેટલી? હવે કલ્પના કરો, આજે 1600 વર્ષ થઈ ગયા અને હજારો વર્ષો સુધી એની આવી રીતની તત્વજ્ઞાનની જે વાતો છે ને એ સમાજમાં મૂકીને ગયા. દુનિયાના આખા લોકો આના ઉપર આવી રીતનું સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે કે આટલું મોટું તત્વજ્ઞાન જગતને આપીને ગયા. 16 વર્ષમાં સંપૂર્ણ પાશ્ચાત્ય ફિલોસોફી હોય ને આપણી ભારતની ફિલોસોફી બંને ફિલોસોફીનો એને સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. ને 16 વર્ષ એને ભગવાનનું કામ કર્યું અને 16 વર્ષ એને અભ્યાસ કર્યો અને આખા જગતને આવી રીતનો હલાવીને ગયા છે. ભગવાન મારે તારા ખોળામાં બેસવાનું છે, આ માણસના જીવનનું ધ્યેય હોવું જોઈએ. તેથી જે ઇન્દ્રિયોને સ્વાધીન રહ્યા તે ઇન્દ્રિયારામ કહેવાય. આવા ફોગટિયા જીવન જીવવાવાળાને આ શ્લોકમાં ફટકા ભગવાને માર્યા છે અને ભગવાન એકદમ ચીડાઈ ગયા છે. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે એટલે કે 9 થી 15 આ પ્રમાણે 9 થી શરૂઆત કરી અને 15મા શ્લોક સુધી યજ્ઞની જે વાતો કરી એ ભગવાન અત્યારે આ બધાનો નિચોડ કહે છે કે આ પ્રમાણે મેં તને 9 થી અત્યાર સુધીની જે કાંઈ વાત કરીને એ શ્લોકમાં પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને અનુસરતો નથી, યથાર્થ પોતાના કર્તવ્યનું પાલન કરતો નથી, વર્ણાશ્રમ ધર્મ ને જે અનુસરતો નથી, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો અગાયું એટલે પાપમય જીવન વિતાવનાર મનુષ્ય સંસારમાં વ્યર્થ જીવે છે, ફોગટનું જીવે છે અને પૃથ્વી ઉપરનો ભાર વધારે છે. તેમ આ શ્લોકની અંદર ભગવાને અગાયુર ઇન્દ્ર યા રામો કરીને આ શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક પુણ્યાત્માનું વર્ણન છે પ્રથમ લીટીમાં અને બીજી લીટીની અંદર અગાયુર ઇન્દ્રિયનું વર્ણન કરી અને 2 પ્રકારના જીવનો આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. આપણે કયું જીવન ઉપાડવું એ આપણે નક્કી કરવાનું છે. ભગવાન કોઈ પણ શ્લોકમાં અર્જુનને ભાર દઈને કહેતા નહીં, એની સામે વસ્તુ મૂકી ગયા, એમાં તારી બુદ્ધિ પ્રમાણે તું તારે ઉપાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતાકાર કહે છે કે જે ઇન્દ્રિયોને પરાધીન રહ્યા તે ઇન્દ્રિયારામ કહેવાય. ઇન્દ્રિયો હલે છે પણ ઇન્દ્રિયોને કોણ હલાવે છે ને આ અગાયુર ઇન્દ્રિયારામોને ખબર પડતી. મને ઇન્દ્રિયો હલાવે, બોલાવે, ચલાવે, ખવડાવે, પીવડાવે, સ્વાદ સખાડે, સૂંઘની પારખ કરાવે, આ બધી ઇન્દ્રિયો મને હલાવે છે. પણ અહીંયા અગાયુર ઇન્દ્રિય વાળો જે લોકો છે એને ખબર એને કે હું જ હલાવું છું, હું જ કરું છું ને મારાથી જ બધું આ કાર્ય થતું રહેલું છે. તે અહીં કહે છે કે કોણ હલાવે છે એ પ્રશ્ન છે. આપણે ઇન્દ્રિયોને વાસના હલાવે છે. જે પામર એટલે કે અગાયુ જીવ છે, સામાન્ય જીવ છે, તેની ઇન્દ્રિયોને વાસના હલાવે. અહીંયા 3 પ્રકારના જીવનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું જીવન કયું તો કે અગાયુ ઇન્દ્ર એટલે કે જે પામર એટલે કે અગાયુ જીવ છે, સામાન્ય જીવ છે, તેને ઇન્દ્રિયો હલાવે. ઇન્દ્રિયો હલાવે કેવી રીતે તો કે મારે કાંઈક ભોગ જોઈશે, મારે કાંઈક કામના જોઈશે, મારે પૈસા જોઈશે ને એટલે એની બધી ઇન્દ્રિયો હલાવે. ઇન્દ્રિયોને કોણ હલાવે? ભોગો હલાવે. અથવા મારે કાંઈ પ્રાપ્ત કરવું છે, રૂપિયા જોઈશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસને ઇન્દ્રિય લઈ જાય છે. એ સામાન્ય માણસ માટે આ શબ્દ છે.
જે સાધક છે તેની ઇન્દ્રિયોને વિચાર હલાવે. કેવો સારો વિચાર મારે સાંભળવાનો છે એટલે 8 વાગે તો મારે ઘરેથી નીકળી જવું પડે, કારણ કે અડધી કલાકનો રસ્તો છે. એટલે વળતા વળી આવતા જતા વળી કોઈ મળી જાય તો 5-8 મિનિટ. એટલે અહીંયા જે સાધક છે એને વિચારો હલાવે છે, તેની ઇન્દ્રિયો ભગવાન તરફ વળેલી છે તેવા લોકો સાધક છે. અને એ સાધકને અહીંયા વિચારો હલાવે છે. જે સિદ્ધ પુરુષ થઈ ગયા છે કે બા ભગવાન સુધી પહોંચી ગયા. ગઈકાલે આપણે વાત કરતા ને પ્રહલાદ, નારદ, પરાશર, આ બધા સિદ્ધ પુરુષો છે. તો જે સિદ્ધ પુરુષ છે તેની ઇન્દ્રિયોને વાસુદેવ ભગવાન પોતે જ હલાવે છે. એ જ્યાં હલાવે, જ્યાં મોકલે, જેવી રીતના લઈ જાય ને ત્યાં બધી ઇન્દ્રિયો કામ કરે છે. એટલે 3 પ્રકારની સિદ્ધિની વાત કરી. સામાન્ય લોકો મને કાંઈ ભોગ મળે, મને કંઈ સ્વાર્થ મળે, મને કંઈ કામના હોય ને તો એની ઇન્દ્રિયો હાલે. પેલો સામાન્ય માણસ અગાયુનો વિચાર આવી રીતનો છે. બીજો છે સાધક, એને મારે સારો વિચાર સાંભળવો છે, સારા વિચારો સાંભળ્યા પછી જીવનમાં આચારમાં લાગવીને મારે એવું જીવન બનાવવું છે. આવો જેનો વિચાર છે એને સાધક કહેવામાં આવે છે. અને સિદ્ધ પુરુષની ઇન્દ્રિયોને હલાવનાર ભગવાન પોતે છે. એમાં બહુ સ્પષ્ટ રીતે 3 વાતો આપણે સમજાવે છે. ઇન્દ્રિયોના તાબામાં પહેલો જીવ અને ઇન્દ્રિયોનો સ્વામી, આ 2 વચ્ચેની સ્થિતિ એટલે કે સ્ટેજમાં શું કરવાનું તો કે ઇન્દ્રિયોને ખવડાવો અને વિકાસ માટે કાર્ય કરાવો. ઇન્દ્રિયોને ખવડાવવાની ના, ઘણા કહે ને કે ભાઈ ઇન્દ્રિયોને ખવડાવો ને તો આમ થાય. ઇન્દ્રિયોને ખવડાવવાની ના નથી. ઇન્દ્રિયોને જો આપણે ખવડાવી, મોઢાની અંદર જો કાંઈક નાખી અને એ જો પેટમાં જાય તો હાથ હલે, મોઢું હલે, પગ હલે, પણ કાંઈ ઇન્દ્રિયોને ખવડાવી જ નહીં તો શું થાય? હાલે જ નહીં. એટલે અહીંયા ગીતાનું એ કહેવાનું છે કે ઇન્દ્રિયોને જે અનુકૂળ હોય, જેટલું પચતું હોય, જેટલું ફાવતું હોય ને એટલું બધું એને ખવડાવો, પેટની અંદર નાખો. અને પેટમાં નાખ્યા પછી એનું પાચન થઈને શક્તિ અંદર મળશે તો એ બધી હાથ છે, પગ છે, નાક છે, વાણી છે, વર્તન છે, એને બધાય હલાવવાનો પ્રયત્ન કરશે. એ હાલે તો જ આપણે આગળ જઈ શકીએ છીએ એમ કહેવાનું. તેથી વિકાસના કાર્ય માટે એને દોડાવો. ભગવાને આ શ્લોકમાં જીવને 2 વાતો સમજાવી છે, 2 અર્થ કહ્યા છે. એક નકારાત્મક એટલે નેગેટિવ, અગાયું એટલે નેગેટિવ, કે નેગેટિવ એટલે જીવન મળ્યા પછી માણસ પોતાના જીવનને કેવી રીતનો વેડફે છે એમ અગાયું કરી અને ભગવાને આ નકારાત્મક વિચાર આ શ્લોકની અંદર ભગવાને એક કીધો છે. અને બીજો હકારાત્મક વિચાર એમ. અને બીજો અર્થ આ શ્લોકમાં કહ્યો છે કે પોઝિટિવ એટલે હકારાત્મક એટલે પુણ્યાયુ. એક પુણ્યાયુ અને એક અગાયુ, આ 2 શબ્દ બહુ મહત્વમાં આ શ્લોકની અંદર ભગવાને કીધા છે. એક ઇન્દ્રિયા રામ છે અને બીજો ઇન્દ્રિયોનો સ્વામી છે. ઇન્દ્રિયોને ખવડાવવાની ના નથી, પણ એનો સ્વામી ભગવાનને બનાવી દેનો. એટલે આપણે કહીએ ને કે મારો સ્વામી નારાયણ છે. એટલે ઘણીવાર આપણને એમ થાય કે સ્વામિનારાયણ એટલે શું છે? સ્વામિનારાયણ એક આ સ્થિતિ છે, એક ટોચની સ્થિતિ છે. કે સ્વામી દાદા પાંડુરંગ શાસ્ત્રી પણ કહે છે કે સ્વામિનારાયણ જે સ્થિતિ છે ને એ ટોચની સ્થિતિ છે. મારો જે સ્વામી છે ને એ નારાયણ જ હોય, કામના નહીં, વાસના નહીં, ભોગ નહીં, બધા પદાર્થો નહીં, પણ મારો સ્વામી કોણ? નારાયણ. આ અર્થની અંદર બહુ સરસ રીતે દાદા ઘણીવાર પોતાના પ્રવચનમાં આપણે સમજાવે છે. અને બીજો અર્થ છે આ શ્લોકમાં કયો છે એ પોઝિટિવ કયો છે એટલે હકારાત્મક. એક ઇન્દ્રિયા રામ છે એટલે અગાયું, અને એક ઇન્દ્રિયોનો સ્વામી. ઇન્દ્રિયો પર બધી જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11 જે મન છે એના ઉપર અંદર બેઠેલી જે શક્તિ છે ને એ કંટ્રોલ કરતી રહેલી છે. આ 2 વાતો સમજાવી છે ભગવાને. ગીતાના 3જા અધ્યાયના 16મા શ્લોકમાં આ 2 વાતો આપણી સમક્ષ મૂકી દીધી. 2માંથી કઈ વાત આપણે ઉપાડવી અને કઈ ફેંકવી અને કઈ રાખવી એ આપણે પોતાએ નક્કી કરવાનું. ભગવાને તો આપણે સામે મૂકી દીધું ભાઈ કે આ 2 વાત છે, એમાં તારે જે ઉપાડવી હોય એ ઉપાડવી. જીવનમાં ઘણી કમાણી કરી હશે કે પણ આપણી જોડે ફક્ત ને ફક્ત યજ્ઞની જ કમાણી આવવાની છે એમ ભગવાને ગીતાના 3જા અધ્યાયના 9 થી 16 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન. યજ્ઞ એટલે સત્કર્મ. માણસની જોડે શું જાય? કરેલું જે સત્કર્મ છે ને એ જ જવાનું છે. બાકી બધી વસ્તુ
અહીંયા પડી રહેવાની છે. એટલે જીવનમાં ઘણી કમાણી કરી હશે, પણ આપણી જોડે બંગલા બનાવ્યા હશે, મોટું ઘણું બધું શું કહેવાય જ્વેલરી ખરીદી, ઘણું બધું આપણે જીવનમાં મેળવ્યું છે, પણ એ કોઈ વસ્તુ ભેગી આવતી નથી. મરચ્યું ને એટલે કે આ બટન બાપાએ પહેર કાઢો એ કે વીટી એ કાઢો એ કે હવે આ નકર હળગી જાય પાછું, બરોબર. એટલે ગમે તેટલી કમાણી કરીને ગમે તેટલું શરીર ઉપર સોનું અથવા ગમે તે કીધું છે ને એ બધું કાઢી લેવામાં આવશે. તો ભેગું શું જાય તો કે યજ્ઞ એટલે સત્કર્મ જે કર્યું છે ને એ જ એની જોડે જવાનું છે. તેથી બીજી કમાણી આવવાની નથી. તેથી ત્રીજા અધ્યાયના 16મા શ્લોકમાં પામરનું ઇન્દ્રિય રામનું વર્ણન છે અને સાધકનું વર્ણન છે. બે વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યા છે કે સાધકનું જીવન કેવું હોય અને અહીંયા અગાયુનું ઇન્દ્ર કેવું, અગાયુ જે નું જીવન કેવું હોય, બે વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 9મા શ્લોકમાં કહ્યું હતું કે યજ્ઞ તરીકે કરેલા કર્મ સિવાયના કર્મોથી માણસ કર્મથી બંધાઈ જાય છે. પ્રભુ પ્રીત્યર્થે જે કર્મ કરવામાં આવે છે એ જ કર્મ માણસને બાંધતો નથી. બાકીના એ સિવાયના જે કાંઈ કર્મ સમાજમાં થાય છે ને એ બધા કર્મથી માણસ બંધાઈ જાય છે. તેથી જ અર્જુન આયા શું કહે છે 8મા શ્લોકમાં જ એણે કીધું કે ભગવાન જો હું આવી રીતનું કર્મ કરું ને તો હું બંધાઈ જાઉં, ડોકા ઉડાડી નાખું, આ બધાને હાથમાં ગાંડી લઉં અને કુરુક્ષેત્રમાં આ બધાને જો મારું ને તો હું અહીંયા દોષ અથવા પાપથી બંધાઈ જાઉં છું. ત્યારે ભગવાન એમ કહે છે કે પ્રભુ કાર્ય સિવાય સત્કાર્ય સિવાય ના જે કાર્યો છે ને એ માણસને દોષથી બાંધી દે છે. પણ એ ભગવાનનું જે કામ છે ને, પ્રભુનું જે કામ છે ને, યજ્ઞીય જે કામ છે ને એ કોઈ દિવસ કર્મથી બંધાતો નથી. તું યજ્ઞનું રૂપ સમજીને તું જો તારી કૃતિ કરીશ ને તો કર્મ તને બાંધશે નહીં. તેથી 9મા શ્લોકમાં કહ્યું કે યજ્ઞ તરીકે કરેલા કર્મ સિવાયના કર્મોથી કર્મબંધન નિર્માણ થાય છે. તે માટે તું યજ્ઞને માટે કર્મ કર અને મુક્ત સંગ થઈને કામ કર. કેવો યજ્ઞને માટે કર્મ કર અને મુક્ત સંગ થઈને કામ કર તો તને કર લાગશે નહીં. અહીંથી આપણે શરૂઆત કરી હતી કે કર્મ કરવાથી દોષ તને લાગશે ને, કે પ્રત્યેક કર્મ એવું છે કે કર્મ કરી એટલે દોષ લાગે ને લાગે જ. પછી ગમે તેવું કર્મ હોય તો થોડો ઘણો દોષ લાગે. ત્યારે ભગવાન એને યજ્ઞનું મહત્વ 9મા શ્લોકથી કહેવાની શરૂઆત કરે છે અને 16મા શ્લોક સુધી આપણી બુદ્ધિ પ્રમાણે 8 શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. યજ્ઞ પ્રકરણ ભગવાને અહીં પૂરું કર્યું અને હવે બીજી જ વાત ભગવાન આગળ કહેવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે, ટાઈમ થઈ ગયો છે, ટાઈમ ફૂલ થઈ ગયો.